વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. બોલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ જીવના ખજાના કાર્યક્રમની આજે બધા માય આવકાર કહો ને પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર નામની સલામ પાઠવો. વાલા દાદા અને બાઈ હો, આજો તુમી જીવના ખજાના કાર્યક્રમમાં નવો વચન ઉનાના વાટ પાલતે વે ને માય તુમા ભારી આભાર માનો કેવકા તુમા કામ ધંધારે કે પારવાન તુમી દેવા માટો સમય આપતે માટો દેવા વચન તુમાન આશીર્વાદરૂપ બને માટો ઉનાયા આજરો વચન અનંત કાલ લગ દેવા આરી વચન ઉનાના ને હમજુના આપો પ્રાર્થના કહું. ઉવામાં હરગા પવિત્ર દેવ ત આમી આભાર માનતે ત નામરી આજો આમી સ્તુતિ કહતે તું આમાન આજરો નો વચન હમજુના ને ઉનાના નવી બુદ્ધિ આપ ઇન્ડિયામાં પ્રાર્થના હાય પ્રભુ ઈસુ નામની આમીન. વાલા જુવાન દાદા અને બાઈ હો, આપુ પવિત્ર શાસ્ત્ર બાઇબલા મારફતો જાતે કા અનંત કાલ લગ આપો જીવન દેવા આરી હૈ. અનંત ઈ તો जिया अंत ना ईंडी जागा विश्वाजो पवित्र शास्त्र बाइबल मार्फतो जानते ते जागाम प्रभु यीशु ख्रिस्त दरेक विश्वासी महान नहीं जाना है ने आपू बदे तिया आरी हरगी राजमी तो अनंतकालिक राजमी देवा आरी रहूं. केव का पवित्र शास्त्र बाइबल में एव कहे का प्रभु यीशु ख्रिस्त मोनाम रेखा जीवता उठ्या ने तो मोई गोइना पेल्ला फल बन्या. केव का महा मार्फतो मरण वियो માટો મહા મારફતો મોના પુનરુત્થાન પનવીયો તો જીવતા ઉઠ્યા. આય બાબત વિશ્વાજો આપું પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી પાલહું. પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી પહેલા કોરિન્થિયા પત્ર મી 15 અધ્યાય 20-28 વચન મી પાલના મિલે તા 23 વચન મી દિયાન આપજા તા એવ લેખ્યો કા પણ બધાન પોતપોતા પરમાણો ખ્રિસ્ત પેલા ફલ હેતી જી ખ્રિસ્તા આહાય તિયા આવના વખત મી જીવતે કહનામ આવી ને હેતી બધી જ સત્તા બાયસાની તો પરમિહિર દેવાન હપી દેનામ આવી. આય બાબત હાય તુમા ન મા જીવના યોગ્ય બદલા. દાદા અને બાઈ હું તુમા જીવનમી જી કાય કાર્ય કયવે ઈયા પરિણામ તે સમયમી તો પ્રભુ ઈસુ ખ્રિસ્તા આય જગતમી ફાચા આવના સમયમી તિયા દરેક પોયરા તો તિયા અનંતકાલિક રાજમી નહીં જા. એ બાબત આપણ વચન મારફતો જાના મિલે. વાલા દાદા અને બાઈ હું એ જાગા કહંડી હાય તુમાન ખબર હાય અને એ જાગા વિશ્વા જો આપું જાતે ના એ જાગા વિશ્વા આપણ કોઈ જાણતો બી પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ અનંતકાલિક જાગા વિશ્વ જાવે. આપું બાઇબલ મી પાલહું પ્રકટીકરણ મી 22 અધ્યાય 5 વચન મી પાલા તા વચન મી કાય લેખના માલો વચન મી એવ કહે કા ફાચી રાત પોડીની તિહાન દીવા કાહેતી દીહા પરકાસા જરૂર ના. દાદા અને બાઈ હું આંડી બાબત જે જીવન મી તુમી જાઈ ની ચૂકીએ વે પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ જાવે તા રાતના ને દિહા ઉજાલા બિલકુલ કાંઈ જ જરૂર ના કતી આનંદી વાત કવાય. આજો આય જગત મી દીહો સતા પણ માહું અંધારા જેમ ફીરે કાહીન ઈયાન બિલકુલ આંડી બાબત વિશો બાનો જ ના. આજો મહા માટો દેવ આંડી જાગા તૈયાર કહે ને એ જાગા તુમા ને મા જીવના માટો હાય. આજો આય જીવન મી રાત ને દીહ આંધારો ને ઉજાલો વે પણ જે જાગા વિશ્વ આપણ જાણ ના મિલે તે જાગા રાત ના પૂરતી તે જાગામ ફૂક ના તે જાગામ ઉજાલો કાયો મુજાલો. એ જ વચન મી ધ્યાન આપું તા એવ લેખ્યો કેવ કા પ્રભુ દેવ તિહા પો ઉજાલો પાડી ને તે બધે સદા સર્વકાળ રાજ કોઈ. મા દાદા અને બાઈ હું
તા એક દિહા માટો કાહેતી એક વરહા માટો વચન મી ના લેખના માલો પણ કાયમ માટો દેવા આરી રાજ કના માટો આપો બધા તૈયાર વિના જરૂર હાય. વાલા દાદા અને બાઈઓ, આય જાગા દેવ પોતો તિયા વિશ્વાસી લોખાન રેના માટો તૈયાર કની હાય. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવ કહે કા જૂનો બધો ચાલ્યો જાના હાય ને તા બધો નવો જ બનાવનામાં આવી. યશાય નમરા દેવા પ્રબોધક એવ કહે કા જૂની દરતે આગરી ખો નાસવે, યા મતલબ કા બધો નવો જ બનાવી દેનામાં આવી. એ વિશ્વ પવિત્ર શાસ્ત્ર બાઇબલ કાંઈ કહે આપું પાલ હું યશાય પ્રબોધકા લેખનો ચોપડામ તિયા 51 અધ્યાય 6 વચનમી એવ લેખ્યો કા તુમી તુમા નજર આકાશ આવેલ ઊંચી ક આ ને એઠો પાલીન ધરતેન પાલા કેવ કા આકાશ તુમાડા ગાઉં ચાલ્યો જા ને ધરતી પુતળા ગાઉં ચારાઈ જા ને તિયા રેવાસી લોક મચ્છર હા ગાઉં મોઈ જા. અમે તુમાન ખરેખર ખબર પડી કા વચન કાય કહે પણ માં તારણ સદાકાલી તો કાયમ માટો રે ને માં ન્યાયપણો કોઈ દી નાશ નહીં પામે. આમું તુમ્હો જાણ્યો કા દેવા લેખનો વચન પૂરો વે ને ઓ સમય ચોક્કસ આવના આહાય. કેવ કા પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી લેખનો દરેક વચન સત્ય હાય ને ઈ વચન પૂરે વિયા વગર રેના ના. વાલા દાદા અને બાઈઓ, આપો બધા તારણ કાં હાય. એ વિશો વચન મી તુમ્હો પાલ્યો? જો ની પાલ્યો વે આય ધરતી ને આય આકાશ પલ ભરમી ચાલ્યો જાના હાય ને એ ધરતે પો વસનારો માહું મચ્છરા ગાઉં મોઈ જાના હાય. ઈ તો આય બધો એક પલમી બની જાના હાય. જૂની ધરતી આગરેખી નાસવે જાના હાય ને જી આકાશ આપું પાલી રીએ ઈ તે તુમાડા ગાઉં ચાલ્યો જાના હાય. અહીંયા કાય રેના ના. વાલા દાદા અને બાઈઓ, આપો કાં જાના હાય? તુમાન ખબર હાય આપો તે નવો બનાવનો યરૂશાલેમમી જાના તૈયારી કરનું પડી. માટો તુમા હૃદયાન આજો જ તૈયાર કા. કેવ કા તુમાન ખબર હાય તાં ફૂકના, તાં ફાપીના, તાં રાતના પૂર્ણા, તાં કાયમ માટો ઉજાલો જ રેના હાય. કેવ કા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે તે ઉજાલા રાજા હાય. તે રાજા આરી રાજ કના આપો બધા આજો જ રેખી આપો હૃદયા તૈયારી કના જરૂર હાય અને તૈયારી કહીને આપો ચાંદના પોડી. માટો કહીને મા દાદા અને બાઈઓ, જો તુમ્હો ઈજુ લગ પ્રભુ ઈસુ ખ્રિસ્તાન પોતા જીવના તારનાર તરીકો મુક્તિદાતા તરીકો સ્વીકાર્યા નિવે તા આજો આય સમયમી તુમે ઈસુ ગુરુવાન આય સમયમી તુમા જીવના ગુરુ તરીકો માની નિયા ને દેવા તારણ સ્વીકારી નિયા. કેવ કા સમય બારી પાહો આવી ચૂક્યા તો તુમા કા માં વાટ પાલના ના. માટો કહીને તુમી જ્યાં હાય ત્યાં રેખે પાચે ફીરા ને ઈસુ ગુરુવાન પ્રભુ તરીકો સ્વીકારી નિયા. માં જુવાન દાદા અને બાઈઓ, આજો તુમા આનંદ લૂંટાઈ ગઈ વે, તુમે શાંતિથી દૂર વે ગયે વે, તુમે વિખરાઈ ચૂકે વે, તુમા કુટુંબી આજો ઝઘડા વે, એકબીજા આરી સમાધાનની વિયો વે. પ્રભુ ઈસુ તુમાન સમાધાન કરના માગે. પ્રભુ ઈસુ તમા કુટુંબી આશીર્વાદ લાવના માગે. પ્રભુ ઈસુ તુમા લૂંટાઈ ગઈની શાંતિ આપના માગે. તુમે આજો પ્રભુ ઈસુવાન સ્વીકારી નિયા. તુમાન ઓ આનંદ એ શાંતિ હરગી રાજમી આપી. આજરો જીવના ખજાના કાર્યક્રમમાં વચન અહીંયા પૂરો વહે. આજરો વચન માટો આપું પ્રાર્થના કહું. પવિત્ર અને અતિ ગૌરવી રાજા, તો આમી આભાર માનતે અને સ્તુતિ કરતે પ્રભુ, તો આમાં જીવન મી નવો વચન લાવી નવી અવજાલી કલી દેખાવના માટો તું પ્રભુ આમાં રાહ દેખાવી માટો પ્રભુ તો નમન ધન્યવાદ આપતે પ્રભુ. ખાસ પ્રાર્થના કરતે આજે આમાં કુટુંબમી પરિવારમી ઝઘડા છે પ્રભુ, નાસીપાસ વે ગોએ દુઃખી લાચાર દરેક જુવાનિહાન પ્રભુ તો આથામ હોપતે એકબીજા સમાધાન પામે પ્રભુ ત નામમી વિશ્વાસમી આગળ વધે ઇન્ડિયામી પ્રાર્થના કરતે. આમાં પ્રાર્થના પ્રભુ ઈસુ તો પવિત્ર નામમી આમી ચડાવતે. આમીન. કાર્યક્રમ બાબતની વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેહગંજ, વડોદરા. પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28.
બાઇબલા વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી. બાઇબલા વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું